બહુ વસ્તુ મોટી કારણ કે તો આ બરાબર વાત આપણે હરખી હોત ને તો રામ થઈ દે કોને સીતાજી, પણ સીતાજી ના પડી મેં એ પાત્ર તર્ક નહીં. સીતાજી પૂછે શ્રી રામને કહો ને એમને વડા તરફ અંતરના પડદા સ્વામી મારા ખોલો જેવી તેવી તો હું તમારા કરી નાખીશ. તર્ક અત્યારે તો નહીં. હવે એને ઠેકડો મારીને ક્યારે કીધું કે અત્યારે નહીં, પણ જેથી નેતલ દે તરીકે તમારો અવતારે છે અને રામ દે તરીકે મારો અવતારે છે, તેથી કોઈ બાવડું નહીં ઝીલે, તેથી હું તમારું બાવડું ઝીલે, તેથી કહેશું મહાધર્મ. હવે કેટલું અંતર પાડી દીધું છે. હવે એવી એટલી બધી મરમવાળી અને ભારે વાત છે, પણ નાના માણસ પર આવી છે ને એટલે આ વાત જેમ છે એમ ખજીને બેઠી નથી. બાકી આ દાસી જીવન તરી ગયા એ વાત, આ રોહિદાસ બાપા તરી ગયા એ, આ સારા વિશ્વના દેવી દેવતા પીર પેગમ્બર તરી ગયા એ વાત તો એક જ બે મળે. કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ વસ્તુ. મારો સદગુરુ સાહેબ તો એક જ, બે નથી. પણ જ્યાં સુધી બે બતાય છે ને ત્યાં સુધી અજ્ઞાનતા છે. બે નો જો એક થઈ જાય તો કઈ 52 એક જ છે, બે બતાય છે. એક જ અસ્ત્રી છે, એક પુરુષ છે, એક પૃથ્વી છે, એક પાણી છે, એક સૂર્ય છે, એક ચંદ્ર છે. ક્યાં બે છે? એક ને એક અસ્ત્રી માં છે, બેન છે, દીકરી છે અને પત્ની છે. એકનો એક પુરુષ ભાઈ છે, બાપ છે, દીકરો છે અને પતિ છે. રૂપાંતર ચાર છે, મૂળમાં જવું તો પસંદ. હવે એ જાતિ નર ને નારી, સ્ત્રી પુરુષ, આ બે જાતિ છે, પણ આત્માની કોઈ જાતિ કરી સ્ત્રીમાં એટલો આત્મા પુરુષમાં, એટલે એને વિજાતિ કીધો છે. આની કોઈ જાતિ નથી. બોધ આપે ને એ આત્મા આપે. આ બોલનારો પુરુષ આત્મા હોય તો જ બોલે ને, કે બોલી કેમ? એટલે બલહારી સાહેબ બોલતા પુરુષની છે, પણ આ વાતનો વિકાસ કેમ નથી થતો? માથા લઈને ફરે છે. મને કઈક આવડે, મોટા મોટું મેન જો આવડું હોય ને આ વાતનું છે ને, અત્યારે ક્યાંય ની ક્યાંય વાત બધા ખૂણે ખૂણે બધે પહોંચી ગયું. પણ બે શબ્દો મને બોલતા આવડે એટલે બસ હું જ્ઞાની ના આવડા બધા. બે ભજન મને આવડે એટલે મને સારું આવડે ને આવડે થાય. આ મોટા મોટી નાખે. એટલે હું ને ટાળીને હરિમાં ભળો ત્યારે બનો હરિરૂ આપા. આ હું જેથી મનુને મળવું હોય ને તો મંગળને મળવું હોય ને તો મનુને મટવું પડે. પ્રકૃતિ વિરોધ કોઈ કાર્ય ન થઈ શકે. બાજરાનો દાણો જમીનની અંદર નાખી દો, એને ઢાંકી દો, અને ઉપર જ્યારે ડુંડું આવે છે ને તે દાણો ફને થઈ જાય છે ને, દાણો રહે છે ન રહે. દાણો ફને થઈ જાય તે ડુંડું આવે. આવા ભાઈને આખું રહેવું છે હે અસંભવ, ખોટી વાત. એટલે હું ને ટાળીને હરિમાં ભળો ત્યારે બનો હરિરૂપ આપ. કાંઈ નથી. આ વાત તો એક ને એક છે. મનુભાઈને કોને આપી? મંગળદાસ બાપુ. મંગળદાસ બાપુ કોની વાત આપી? ડાયરામ. મારે ડાયરામ કોને આપી? કે કલ્યાણરામ. મૂળમાં જવું તો નીરજ સાહેબ, તો નીરજ સાહેબ કોને આપી? તમે જાઓ એટલી ના એક જ છે એમ. ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા ખાડું બ્રહ્મ. જેના ઋષિ મુનિઓ જપતા જા ભરી નહોતા સારે વેરી. મૂળમાં જવો તો આ વાત વાયા કરતી કરતી અહીંયા હું જ આવી છે. આ કાલ ટોલી જાય તો વાત તો ઉભી રહેવાની છે. આને હવાવે જાજમ કીધું કે બે જાવ તમે તારા વલ્યો કાંઈ તમે ગભરાતા નહીં. પણ આ 5 હાથની જાજમ એને 1,80,000 તક બે વામડામાં સંખ્યા. જેમ જેમ બે થઈ ગયા એમ જાજમ વધતી ગઈ. કઈ જાજમ? લુગડાની નહીં તો કઈ આસારીએ કયો અધિકાર? આપણે સાદર ઓઢાડી એટલે અધિકાર થઈ ગયો. આ હાર છે મંગળદાસ બાપુનો, મનુને આપ્યો છે. હું કામ બીજાને પીરસવા માટે. આ સાદર એટલે અધિકાર કે આ જે અમૂલ્યક વાત છે એ મનુ તને આપું છું. તું ધરાઈને પીજે ને કોઈક જિજ્ઞાસુ પુરુષ આવે તો એને આ વાત તું પીરસજે. એનો તને વાત પીરસવાનો અધિકાર આપું છું. નથી વાત પીરસતો કે નથી પાછો છે એને હોંપતો ગળાનું કરે. હું તો અધિકારી છું, હું તો ગુરુ છું. એટલે ગુરુ નથી. બડો બડાને કીજે, બડો બોલે નહીં બોલ. હીરો મુકશે ના કહેવો તો લાખો. અજબો રૂપિયાનો હીરો હોય તો હીરો એમ કહે કે હું એટલા રૂપિયાનો છું. એનું મૂળ તો કેવલ ને કેવલ ઝવેરી કરે. પોતે પોતે મૂળ કરવા માંડ્યા ને એટલે હીરામાં તિરાડ ના પડે. રવિદાસ બાપાને
મીરાબાઈ ઉપદેશ લીધો તો એ રહીદાસ બાપાને રાણાના માણસો મારવા ગયા એટલે એને ન્યા જઈને કીધું કાશીની અંદર જઈને કે તમે મીરાબાઈના ગુરુ છો. તાર કે કોણે કીધું? મીરાબાઈ કહે છે કે રહીદાસ બાપા જાતિના સમાર છે ને એ મારા ગુરુ છે. મીરા કહેતા હોય કોણ છે? મારો ગુરુ રામાનંદ છે એટલી મને ખબર છે. મારા ગુરુ મહારાજ રામાનંદ છે. કારણ કે પણ મીરાબાઈ તો એમ કહે છે કે રહીદાસ બાપા મારા ગુરુ છે. એ મીરા કહેતા તો એ પ્રશ્ન એનો છે. પાછા એ લોકો મીરાબાઈ પાસે ગયા. રોહિદાસ બાપા તો એવું કઈ કહેતા નથી. તો એમ કહે છે કે મારા ગુરુ છે એ રામાનંદ છે. ત્યારે કે એના ગુરુ રામાનંદ છે પણ મારા ગુરુ છે રોહિદાસ છે. આ પાકું. રાણાને રાખ્યું હોય તો મહેલમાં રાખે, ન રાખ્યું હોય તો રાખે. પણ જ્યાંના નામની મેં સુંદડી ઓઢ્યું ને એનું તો હું ખુલ્લે આમ કહેવાની છું. એટલે રાણાને કીધું કે તારી જેવાને વરીને શું કરું? તું તો આ જન્મન કાલે મરી જા. વરેલો અખંડ વરને જેથી મારો સુડલો અમર થઈ જાય. એટલે આવડો સુડલો નહીં, મારું નામ અમર થઈ જાય. પછી ડરે નહીં. એનું કામ શેરડીનો રોટલો બે ખાયનું કામ નથી. આ તો શેરડીનો રોટલો આખા જગતમાં ખવાય છે. શેરડીનું માંદળિયું મોઢામાં મૂકે અને રોટલાનું બટકું નાખીને બે સાવે. ગળે ઉતરવા જાય તો સૂતો ભરાય જાય. બહાર કાઢવા જાય તો રોટલો હારવાય જાય. મેળ જ ન પડે. કાતો રે તલ હે કોરા ભલા, કાતો યાનું તેલ હે કઢાવ, અધ કસરા રે હે કુલર ભાઈ. કાં તેલ ને કોરા રાવા દો 2,000 રૂપિયા મળના આવશે. કાં ડબ્બા ભરીને મૂકી દો તો ભલે ભાઈ બાઈ રેડી છે. પણ બે આટા ફેરવીને હાની જેવું થઈ જાય, એને ફૂગી વળી અને બગડી જાય. એટલે કાં તેલ કોરા ભલા કાં આનું તેલ કઢાય, અધ કસરાય તો કુલર ભાઈ. આમાં દોનો બાતા બગડી જાય, બે બગડી જાય. નો સંસાર નો રહે કે નો ભક્તિ નો રહે. કાં ખેર નાખવો તો પૂરો નાખવો, નકર એ બધું હાલવું નહીં. કોણ કાથાનો ગાળિયો નાખે છે અને કોણ કહે તું આમાં ભાઈ આવે એમ તો ખાવ હું લેવા ભાઈ એમ તેમ ત્યાં આવું છું એમ જ કહે છે. નહીં નહીં અમે એમને આનંદ કરવા દેવું કહે છે. હું લેવા કરું છું. એટલે એવું પાત્ર હોય ત્યાં એ જ આપે છે. આ બોલવાનો શબ્દ એ જ આપે છે. કારણ કે આ બોલાય છે તો આનો કે ઢગલો થતો નથી. આમ જો તો તમે કે ખાડો થતો નથી. એટલે કીધું કબીર સાહેબ ને એમ સંશય થયો કે હે રામાનંદ બાપુ, આ બોલાય છે કે ઢગલો થતો નથી, ક્યાંય ખાડો થતો નથી, તો આ શું છે? તો એ ઘરની મને જરાક શાંત સમજાવો. ઉન ઘર કી કોઈ શાંત સમજાવો બ્રહ્મ કાલ છે. અને આ કાયા છોડી સલાહ જાવે અંછા, તો કહો ને જીવ ખાવ સમય. એ ઘરની ગુરુ મહારાજ મને તમે શાંત સમજાવો. એટલે જ્યાં સુધી બોલતા ઉપર મીટ નહીં જાય ત્યાં સુધી આ વાત ખજીને બેહે નથી. બોલતા ઉપર મીટ જાય ને તો જ મેળવવાનું. બોલે છે ને એને જ આ વિશ્વને ખડક કર્યું છે. ગ્રેડ સમાણી ભાણમાં, ભાણ સમાયા આકાશ, આકાશ સમાણું એક વસનમાં. વસન કોઈ વેલા નહીં. તમારે એક વસન પાળવાનું ખાતર અહીં તમારા વાવવું. તમે આવી જ ન કહો પણ આવે એમ કીધું એટલે ભાઈ તમે હલવાના. કારણ કે વાદા કિયા હે તો નિભાના પડી. એટલે બોલ ઉપર આ કોઈ જીવન હાલે છે. અને શબ્દ જેને લાગ્યો છે ને એટલે એને કીધું મારા ગુરુએ જડ જડી જડી છે પરંપાર. આ કોઈથી ઉખેડે ઉખડે નહીં, ભલે ને લાખો મતેલું હોય એવી શબ્દની જડ મારી છે. એટલે ગુરુ મહારાજની મૂર્તિ આ સુરતીની અંદર હમાઈ ગઈ શાસ્ત્રીની. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂંજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય નીતિ, મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. આ એક કડીની અંદર ગુરુ શિષ્યનું સંવાદ. હવે ઘણા એમ કહે છે કે ભાઈ તમારા ગુરુ ખાધા માણસો એમ કે મરી ગયા એને તો 20-20 વર્ષ થયા, તો તમે ગુરુ ગુરુ શું કામ કરો છો? ગુરુ મહારાજ કોઈ દી મરે નહીં, મરે કોઈ દી ગુરુ નહીં. ગુરુ કોઈ દિવસ મરે નહીં. હવે ગુરુ મહારાજની જે મંગળની ધ્યાનની મૂર્તિ છે એ તમારી સુરતીની અંદર હમાઈ ગઈ છે. હવે તો હુતા બેહતા હાલતા ચાલતા આ તો કે ખતી જ નથી. એમાં ક્યાં મરવાની વાત કરો? એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, આ ધ્યાનની મૂર્તિ મારી સુરતની અંદર ફિટ થઈ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય નીતિ, મોક્ષ. હવે ધ્યાનની મૂર્તિ આ લક્ષ્યમાં જે રહી ગઈ છે એ કેમ કરી?
એટલે મેનાવતીએ એટલું જ કીધું ગોપીચંદને કે આ તારી જે કાયા છે ને એની કરતા તારા બાપાની કાયા સુંદર હતી. આ જ એટલો જ શબ્દ વાપર્યો અને એના નામને ડંકાવી ગયા કે માં તું કહેવા શું માંગે છે? ત્યારે કે તારી કરતા તારા બાપાની કાયા સુંદર હતી, ક્યાંય હમાસા નહીં, એટલે આનું કલ્યાણ કરી લે. બસ એટલે શબ્દ કીધો નીકળી ગયો. ક્યાં જાશો કહો? બસ તું કહીને માં જવાનું છે ગુરુ વસંત તારે કે 12 વર્ષ ઉજી રાજ કરી અને પછી જા કે તારે કે 12 પડે છે હું તો આવ્યો. આ એટલી સ્પીડે હાલે ને તૈયારનો મેળ પડે છે. આમાં રોતા રોતા લાજ કાઢતા કાઢતા કે આ વાત કઈ રહી નહીં. અને પોતે જ તે બસ પોતે 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 જ કમાઈ કરો પોતાના પુણ્યના પાણી ગુરુને ઉશીને ઉધારા તો કેટલાક દિવસ છે. તમે તમારી પાસે 5,000 લઈ જાઓ, મારા પાસે તમને દેવા જોઈએ, પણ પોતાની કમાણી હોય નહીં રહેતી. એટલે પોતે કમાઈ જેટલું હલાય. આપણે સંત બનવું નથી, ગુરુ બનવું નથી. એનું રજનું રજ થઈને કે બોલ્યા હતા ને આમાં રજનું રજ કાંઈ પણ એક કરટલા જેટલું નામ સંતો કાંઈક જોઈએ તો એ એક નામ તો જોઈએ, બનાવ્યું જ નથી, કશું કાંઈ બનાવ્યું નથી. એટલે તમે આ એવું જ આવ્યા, તમને ધન્યવાદ છે, તમારા માતા પિતાને ધન્યવાદ છે અને તમારા ગુરુ મહારાજને ધન્યવાદ છે. કોણ છે ગુરુ તમારા? સદગુરુ. સદગુરુ